દોસ્તો આજે થઈ છે 29મી જૂન અને રવિવાર રજાનો દિવસ છે ત્યારે ખાસ દોસ્તો ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના આજે જાણીશું કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી દોસ્તો ભારે વરસાદની આગાહીઓ આપી દેવામાં આવેલ છે। ગુજરાત રાજ્યની અંદર ચાલેલા વરસાદના રાઉન્ડને લઈ દોસ્તો હજુ તો એક વરસાદી રાઉન્ડ પૂર્ણ ન થાય ત્યાં ફરી એકવાર બંગાળના ઉપસાગરની અંદર એક નવી ચક્રવાતી પરિભ્રમણ રચાતી જોવા મળી રહી છે। આવનારા દિવસોમાં ફરી વરસાદના ઉપરા ઉપરી નવો રાઉન્ડ આવી રહ્યો છે। જી હા દોસ્તો, સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આપણે આગાહી જાણીશું ને જેની અંદર ખાસ અત્યારે દોસ્તો ગુજરાતના કેટલાય વિસ્તારોના ખેડૂતો ખાસ કરીને વરસાદ થયા પછી વરાપની રાહ જોઈને કાગડોળે રાહ જોઈ રહ્યા છે। એવામાં વરાપ વરસાદ અને આવનારા નવા વરસાદી રાઉન્ડ સાથે જ આપણે દોસ્તો જાણીશું। આ જ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। અમે તમને વિડીયોના અંતમાં ધોધમાર વરસાદના વિડીયાની સાથે જ અત્યારે દોસ્તો અરબી સમુદ્ર તોફાની જોવા મળી રહ્યો છે। દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર દોસ્તો ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો અમુક વિસ્તારોમાંથી આવી રહેલા વિડીયોની અંદર તો દરિયાની મોજાની થપાટના કારણે તો વૃક્ષોની સાથે જ મિત્રો મકાનો કાંઠાના ધરાશાયી થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે દ્વારકાનો દરિયો, પોરબંદરનો દરિયોને જાણીશું। અત્યારે દક્ષિણી ગુજરાતના દરિયાની અંદર તો દરિયાનું પાણી ગામડાઓની અંદર ધસમસતું આવી રહ્યું હોય તે પ્રમાણેના વિડીયો સામે આવી રહ્યા છે। તો આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને દોસ્તો અત્યારે જોઈ શકો છો જે અરબી સમુદ્રની અંદર ગઈકાલ દ્વારકાના દરિયાની અંદર લો પ્રેશર ઊભું થયું હતું। આ લો પ્રેશર રાત્રિ દરમિયાન દોસ્તો ઉત્તરીય ભાગો તરફ આગળ વધીને આ સિસ્ટમનું સર્ક્યુલેશન જોઈ શકો છો। અત્યારે ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમના વાદળાઓ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ અત્યારે અરબી સમુદ્ર પછી બંગાળના ઉપસાગરમાં પણ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠાના ભાગોમાં નવી એક વરસાદી સિસ્ટમ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થતી જોવા મળી રહી છે। આમાં બંને છેડે બે સિસ્ટમોના કારણે ભારતના મધ્યથી લઈ પૂર્વ પશ્ચિમના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો હજુ અરબી સમુદ્રનો એક વરસાદી વાદળોનો સમૂહ હજુ પણ અરબી સમુદ્રની અંદર ધોધમાર વરસાદ આપી રહ્યો છે। આપણા ગુજરાત રાજ્યની અંદર દોસ્તો છેલ્લી 24 કલાકની વાત કરવામાં આવે તો જેમાં દ્વારકાના પંથકોની અંદર 2.5 ઇંચ સુધીનો વરસાદ તો ખાસ કચ્છના પણ કેટલાય નખત્રાણા લખપત લાગુથી માંડવી લાગુના પંથકોથી ભુજની અંદર ધોધમાર વરસાદ પડ્યા। તો ગઈકાલ મધ્ય ગુજરાતની અંદર પૂર્વ લાગુના પંચમહાલ, દાહોદ, ગોધરા આ સાથે અમદાવાદ આજુબાજુના ઘણા જ પંથકોમાં ધોધમાર વરસાદની ગતિવિધિને અત્યારે પણ તમે સેટેલાઇટ પિક્ચરની અંદર દોસ્તો જોઈ શકો છો। દક્ષિણી ગુજરાતના વહેલી સવાર દરમિયાન વલસાડ, ડાંગ, તાપી લાગુના પંથકોથી લઈ ઉત્તરીય ગુજરાતના જેમાં પણ અંબાજી, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠાના ડીસા લાગુથી લઈ ઘણા જ પંથકોની અંદર ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। ત્યારે દોસ્તો હવે પછી એ જાણી લઈએ કે આજે હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદનું કેવું એલર્ટ આપવામાં આવેલ છે। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના તમામ પંથકોની અંદર સાર્વત્રિક વરસાદની આગાહીને લઈ નકશો રજૂ કરવામાં આવ્યો છે। જોકે અત્યારે ગુજરાત રાજ્યના ઘણા પંથકોની અંદર દોસ્તો ભારે તો અતિ ભારે વરસાદ હજુ પણ પડી શકે છે અને જેને જોતા હવામાન વિભાગની આજની આગાહી તમે જોઈ શકો છો। સમગ્ર ગુજરાતની અંદર હળવી મધ્યમ પ્રકારની મેઘ ગર્જના સાથે અમુક પંથકોની અંદર 30 થી 40 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવા સાથેની રહેશે વરસાદની આગાહી। આજે ખાસ કરીને દોસ્તો તમે જોઈ શકો છો રાજ્યના કયા વિસ્તારોની અંદર અતિ ભારે ને કયા ભાગોમાં ભારે વરસાદ પડે તેનો નકશો જે હવામાન વિભાગે રજૂ કર્યો છે। જેમાં દોસ્તો આજે કચ્છના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે।
તો બીજી તરફ સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર દોસ્તો ઉત્તરી ગુજરાતના ભાગોમાં જોવા મળી જ રહી છે ને જેને જોતા આજે ઉત્તર ગુજરાતના તમામ રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુના સરહદી જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદનું દોસ્તો યલો એલર્ટ હવામાન વિભાગે આપેલ છે. તો હજુ અરબી સમુદ્રની અંદરથી આવનારા ભેજવાળા પવનોના કારણે દક્ષિણીય ગુજરાતના નવસારી, વલસાડ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર આ 4 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવનાને લઈ અત્યારે યલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલ છે. જોકે અન્ય સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના રહેશે. પરંતુ દોસ્તો તમે 30 જૂનનો આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં વરસાદની તીવ્રતાની અંદર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઘટાડો થાય અને ભારે વરસાદનું એલર્ટ માત્ર દક્ષિણ ગુજરાત એ લાગુના મધ્યના આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સૌરાષ્ટ્રના બાકીના 3 જિલ્લા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે. બાકીના અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી રહેશે, પરંતુ કોઈ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં નથી આવેલ ને તમે જોઈ શકો છો દોસ્તો 1 જુલાઈ સુધી રાજ્યની અંદર વરસાદની સાર્વત્રિક ગતિવિધિ તમામ જિલ્લાઓમાં જોવા મળે તે પ્રમાણેની આગાહી અત્યારે ગુજરાત હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 4 જુલાઈ સુધી રાજ્યમાં અત્યારે હવામાન વિભાગે વરસાદની સંભાવના વ્યક્ત કરી, જેમાં તમે જોઈ શકો છો 1લી, 2જી તારીખે, 3જી તારીખે રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં થોડી ઓછી અસર રહે, પરંતુ ફરી દોસ્તો આવનારા દિવસોની અંદર તમે જોઈ શકો છો જેમાં પણ ખાસ કરીને 3 જુલાઈ આજુબાજુ ફરી ગુજરાતના, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદના એલર્ટો અત્યારથી જ હવામાન વિભાગે આપી દીધેલ છે. અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે રાજ્યના કયા જિલ્લાઓના તાલુકાઓની અંદર વરસાદની વિસ્તાર વાઇઝ માહિતી જોઈએ તો ખાસ કરીને તમે જોઈ શકો છો આજે દોસ્તો સક્રિય વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર હતી, પરંતુ આ સિસ્ટમ અત્યારે ઉત્તરીય દિશા તરફ આગળ વધી અને જેના સક્રિય વાદળાઓનું વહન અત્યારે ઉત્તર ભાગો તરફ જતું રહ્યું છે. અને જેને જોતા આજે ઉત્તર ગુજરાત લાગુના તે પૂર્વ લાગુના વિસ્તારોની અંદર વધુ વરસાદની સંભાવનાઓ રહેશે ને તમે જોઈ શકો છો એ લાગુના કચ્છના, ઉત્તર ગુજરાતના અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદની વધુ ગતિવિધિ જોવા મળશે. જેમાં તમે વિસ્તાર વાઇઝ થોડું જોઈ શકો છો તો ઉત્તરી ગુજરાતના વહેલી સવારથી જ બનાસકાંઠા, પાટણ લાગુથી લઈ સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિની જોવા મળી છે શરૂઆત. ત્યારે રાજસ્થાનના ભાગો ઉપર આ સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો આજે ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. જેમાં વધુમાં વિસ્તારથી જોઈએ તો બનાસકાંઠાના ખાસ કરીને રાધનપુર, પાટણપુર, દિયોદર આ સાથે ડીસા, પાલનપુરથી લઈ પાટણના તમામ મહેસાણા આજુબાજુના વિસ્તારો, જેમાં મહેસાણાની અંદર પણ આગામી કલાકોની અંદર જેમાં વિસનગર, વડનગર આ સાથે જ કનોડાથી પંથકો હોય કે ત્યાં આજે ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. હજુ દોસ્તો કચ્છના પણ ઉત્તર ગુજરાત લાગુના જે વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો છો ખાવડા, ધોળાવીરા, લોડરાણી, રાપર, અડેસરના પંથકોથી મનફરા અને સાથે જ દોસ્તો કંડલાના અખાત આજુબાજુના પંથકો છે કે ત્યાં જેમાં મોરબી, જામનગરના અમુક દરિયાના કાંઠાના વિસ્તારો, તો બીજી તરફ દોસ્તો ખાસ કરીને વિરમગામ, નળ સરોવર અને અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં આજે ફરી ઘણા પંથકોની અંદર ધોધમાર દોસ્તો સાંબેલાધાર વરસાદની આગાહી રહેશે. વધુમાં દોસ્તો મધ્ય પૂર્વ ગુજરાતના, ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં સંભાવના જોવા મળી રહી છે, જેમાં તમે જોઈ શકો છો મહીસાગર, અરવલ્લી, દાહોદ, જેમાં પણ મહીસાગર, અરવલ્લીના જે કાંઠાના મોડાસાથી લઈ માલપુરના પંથકોની અંદર આજે ધોધમાર ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ તમે જોઈ શકો છો વધુ સંભાવના દોસ્તો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં પણ અત્યારે ખાસ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે ને જેને જોતા દક્ષિણી ગુજરાતની અંદર પણ હળવી મધ્યમ સતત વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અને જેમાં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વલસાડ લાગુના પંથકોથી ડાંગ, ધરમપુર, આહવા આ સાથે વાંસદા, નવસારીના પંથકો હોય
વલોદ આજુબાજુના તાપી વ્યારાથી લઈ અને મિત્રો નર્મદા જિલ્લાના રાજપીપળા લાગુના તંખાલા પંથકોથી લઈ છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, લુણાવાડાથી લઈ જોઈ શકો છો મહીસાગર, અરવલ્લીના પંથકોની અંદર આજે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આમ દોસ્તો આજે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં વધુ સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને આજે દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીના પંથકોની અંદર ધોધમાર હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. જોકે ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વધુ સંભાવના રહી શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના જેમાં પણ આજે પણ તમે જોઈ શકો છો જે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીની દરિયાઈ પટ્ટી છે તે ભાગોમાં આજે હળવા ભારે રેડા ઝાપટાથી અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવનાઓ પણ રહી શકે. અત્યારે દ્વારકા, પોરબંદરના દરિયાની અંદર ઊંચા મોજાની સાથે જ મિત્રો તોફાની દરિયો બનતો જોવા મળી રહ્યો છે. તો દક્ષિણી ગુજરાતના નવસારી, વલસાડ લાગુના જે દરિયાની અંદર પણ દરિયાના ઊંચા મોજા અને દરિયાનું પાણી નવસારીના અમુક ગામડાઓની અંદર પ્રસરી જતા ભારે નુકસાનીના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો વધુમાં દોસ્તો અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સક્રિય વરસાદી સિસ્ટમો અંગેનું જે બુલેટિન આજે અત્યારે લેટેસ્ટ જાહેર થયું તે અમે તમને બતાવીએ તો દોસ્તો અત્યારે બંગાળની ખાડીની અંદર એક નવું વરસાદી સિસ્ટમવાળું ચક્રવાતી પરિભ્રમણ ઊભું થઈ રહ્યું છે. સાઉથ વેસ્ટ બાંગ્લાદેશ અને તે લાગુના પશ્ચિમ બંગાળના ભાગોની અંદર દોસ્તો અત્યારે એક નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ પણ ધીમે ધીમે ભારતના મેદાની પ્રદેશો ઉપર લેન્ડફોલ કરી શકે છે. તો અરબી સમુદ્રની અંદર પણ જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી આ સિસ્ટમ અત્યારે ખાસ કરીને ઉત્તરી દિશા તરફ આગળ વધી છે અને જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમ અત્યારે જો કે નબળી પડી છે તેમ છતાં પણ ગુજરાત રાજ્યના વાતાવરણમાં આપી શકે છે વરસાદ. ગઈકાલે લો પ્રેશર હતી પરંતુ અત્યારે આવી રહેલી અપડેટમાં આ સિસ્ટમ નબળી પડવાની સાથે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં આ સિસ્ટમ પરિવર્તિત થઈ ગઈ છે અને જેના વાદળાઓનું વહન ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ આજે આપી શકે છે. અને ત્યારે હવે દોસ્તો આપણે વરસાદના આવનારા નવા રાઉન્ડની અપડેટ મેળવીએ. ખાસ કરીને જો સૌથી પહેલાં તો 30 જૂન દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે તે તમે અહીં જોઈ શકો છો. તો દોસ્તો આવતીકાલે રાજ્યની અંદર વરસાદની ગતિવિધિની અંદર થોડો ઘટાડો રહે તેમ છતાં પણ રાજ્યના ઘણા જ પંથકોની અંદર છૂટો છવાયો ધોધમાર વરસાદ રહેશે. અને 30 જૂનના દિવસે સૌરાષ્ટ્રના જોઈ શકો છો તમામ ભાવનગર, જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબીથી કચ્છના તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈ જોઈ શકો છો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તો 30 જૂનના દિવસે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હજુ સંભાવના રહેશે. પરંતુ તમે 1 જુલાઈ ઉપરના આગાહીને લઈને જોઈ શકો છો મોડલની અંદર તો 1 તારીખથી તીવ્રતાની અંદર ગુજરાતમાં વરસાદમાં થશે ઘટાડો. આ સાથે 2 જુલાઈ ઉપર પણ જોઈ શકો છો થશે ઘટાડો. પરંતુ જેવી 3 તારીખ આવે એવામાં ફરી ગુજરાત રાજ્યમાં શરૂ થઈ રહ્યો છે નવો વરસાદનો રાઉન્ડ. મિત્રો બંગાળના ઉપસાગરમાં અત્યારે ઊભું થઈ રહેલું ચક્રવાતી પરિભ્રમણ આવનારા 2 થી 3 દિવસની અંદર મધ્ય ભારતના ભાગો સુધી આવી જશે ને જોઈ શકો છો એ સિસ્ટમ જેટલી પણ ગુજરાતની નજીક આવશે તેમ ગુજરાત રાજ્યની અંદર 3 અને 4 તારીખે શરૂ થઈ જશે ઉપરા ઉપર વરસાદનો નવો રાઉન્ડ. અને તમે જોઈ શકો છો 3-4 તારીખે આ સિસ્ટમ ઉત્તરીય ગુજરાતના અને રાજસ્થાનના ભાગો પરથી તેનું કેન્દ્ર પસાર થઈ શકે છે અને જેનો સક્રિય વરસાદનો છેડો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ફરી ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જોકે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આવનારા જુલાઈ મહિનાના મિત્રો પ્રથમ સપ્તાહની અંદર નવો સારો એવો ધમાકેદાર રાઉન્ડ આવી રહ્યો છે. અને તમે જોઈ શકો છો 4 તારીખ ફરી આ સિસ્ટમ થોડી નબળી પડે પરંતુ ઉપરા ઉપર તમે નજર કરી શકો છો બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ તૈયાર થવા લાગે છે. અને મિત્રો 7-5 તારીખ દરમિયાન પણ થોડી તીવ્રતાની સાથે જેવી 6 જુલાઈ આવે છે તેવામાં ગુજરાત રાજ્યની અંદર ફરી મધ્ય ભારત ઉપરથી આવશે મોટું ચક્રવાતી પરિભ્રમણ ને જેને જોતા 6 અને 7 તારીખે
ફરી ગુજરાત રાજ્યમાં પ્રથમ સપ્તાહમાં જ જુલાઈ મહિનાના 2 વરસાદી રાઉન્ડો આવી જશે અને તમે જોઈ શકો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો માટે મિત્રો જુલાઈ મહિનાનું પ્રથમ સપ્તાહ ખૂબ જ ધમાકેદાર બની શકે છે ને કહી શકાય કે 7 જુલાઈ આજુબાજુ ગુજરાત રાજ્યમાં આવનારો વરસાદનો નવો રાઉન્ડ ખૂબ લાંબો અને મિત્રો ખૂબ મહાકાય વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના લેવલ સુધીની બની શકે તેવી તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી જોઈ લઈએ. તો મિત્રો પરેશ ગોસ્વામી તરફથી જે આગાહી આપવામાં આવી છે ને જેમાં ખાસ જે વરાપ ખેડૂતોને ક્યારે મળશે તો એમને લઈને આગાહી તેમણે આપી છે કે રાજ્યની અંદર 29 જૂન સુધી એટલે કે આજ દરમિયાન રાજ્યમાં વરસાદની તીવ્રતા થોડી વધુ રહે પરંતુ આવતીકાલ 30 1 જુલાઈ અને 2 જુલાઈ આવનારા 2 થી 3 દિવસની અંદર વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો જોવા મળી શકે છે. તેમણે એમ પણ આગાહી કરી છે કે અત્યારે ગુજરાતના 500 એચપીના વાતાવરણની અંદર ઘાટા વાદળો જોવા મળી રહ્યા છે. આથી 4-5 જુલાઈ સુધી એકદમ ખુલ્લું આકાશ થાય તેવી તો કોઈ શક્યતા નથી પરંતુ સિસ્ટમ નથી અત્યારે જે વાદળો જોવા મળે ને ઝાપટા પડે તેવી સંભાવનાઓ તો એ દિવસોમાં પણ રહી શકે છે પરંતુ આ 4-5 જુલાઈ સુધીની અંદર જોવા મળનારી એક આંશિક વરાપ કહી શકાય તે સમયગાળા દરમિયાન ખેત મજૂરો અને ખેડૂતોએ પોતાના ખેતી કામોને ફટાફટ પૂર્ણ કરી દેવા માટે તેમણે વિનંતી કરી છે. તો બીજી તરફ દોસ્તો ખાસ કરીને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ રાજ્યમાં આજ પછી વરસાદની તીવ્રતાની અંદર થોડી 2-3 દિવસ માટે તીવ્રતા ઘટી શકે તેવી આગાહીને છૂટાછવાયા વિસ્તારોની અંદર તો હળવા ભારે ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે જ પરંતુ તેમણે દોસ્તો 30 જૂનથી લઈને 8 જુલાઈની વચ્ચે ફરી ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે. જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર જળબંબાકાર કરે તેવા વરસાદની સાથે જ તેમણે 9 થી 15 જુલાઈની વચ્ચે પણ વરસાદ સતત યથાવત રહે અને તેમણે 16 થી 19 જુલાઈની વચ્ચે વરસાદની ગતિવિધિમાં ચોમાસાના વરસાદો ઓછા થાય તો જુલાઈના અંતિમ તારીખોના 26 જુલાઈ પછી પણ ફરી જળબંબાકારના દ્રશ્યો થયા પ્રમાણે તેમણે જુલાઈનું અનુમાન વ્યક્ત કર્યું છે. અને હવે અંતે દોસ્તો અમે તમને અરબી સમુદ્ર અત્યારે જે ગાંડો થયો જેના દ્રશ્યો બતાવીએ તો તમે જોઈ શકો છો દરિયામાં ઊંચા મોજા ઉછળવાને લઈને દોસ્તો દરિયાના કાંઠાના એક ભાગની અંદર ભારે દરિયાની વેળ આવતા કાંઠાના ભાગમાંથી મકાન ધરાશાયી થયાનો વિડીયો સામે આવી રહ્યો છે. મૂળિયામાંથી જ મકાન દોસ્તો ધરાશાયી થયું હતું તો બીજી તરફ અત્યારે દ્વારકા, પોરબંદર અને દક્ષિણી ગુજરાતના તમામ કાંઠાના ભાગોમાં 20 થી 25 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો ગાંડો